ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 31 ઓક્ટોબર સુધી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાત્કાલિક એક સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા સંભવિત જોખમ ધરાવતા જિલ્લાઓના કલેક્ટરો સાથે મંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાણ કર્યું હતું। તેમણે તમામ વહીવટી તંત્રને એલર્ટ રહેવા અને તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચન કર્યું। વધતી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંજયસિંહ મહિડાએ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા સૂચના આપી હતી। આ સાથે જ રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ ટીમો તૈનાત કરવા માટે પણ તેમણે નિર્દેશ આપ્યો હતો। આ સાથે જ રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાય એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ ટીમો તૈનાત કરવા માટે પણ તેમણે નિર્દેશ આપ્યો હતો। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।